ભાગશાળી છો તમે, કેવી હારી તમારી સાપ છે, ભારે ભારે લુગડા, ભારે કટલેરી, ભારે સુટકેસ, હાર તો કેવો છે બાપા, 7-8 તોલાનો હાર લાગે છે, બહુ હારી સાપ લાવ્યા હો આવડા. આપણી આડોશી પાડોશીની બાયું તો છે ને ખાવા જ આવે, ખાઈને વયું ગયું, બોલ સાપમાં કોઈ નથી. અને સાપ ઓઢાડવા એવા કોઈ મહેમાન નથી, મહેમાની નથી, હામાવાળા કોઈ મહેમાન નથી, હવ હરખું ભેગું થયું. રીંગણકી આપણે સાપ ઓઢાડવા આવ્યા છે, એકાદું ગીત ગા મારી દીકરી. લાલ પીળી લાઈટ કરો માં લંગુ વહુને જોવા છે, કાળા છે કે ધોળા છે અમાર લંગુ વહુને જોવા છે, લાલ પીળી લાઈટ કરો અમાર લંગુ વહુને જોવા છે, બાડા છે કે બબડા છે કે લુલા છે કે લંગડા છે કે ઠીંગડા છે કે ઊંસા છે અમાર લંગુ વહુને જોવા છે. મમ્મી મને બહુ નથી ગીત આવડતા, એક આવડતું તો તેવું હરખું ગાયું હો મમ્મી. રીંગણકી આવડે સાપ બધી આવડા દઈ દે અને આવડા સાપ ઓઢાડી દેશે ને તું ખાલી સુંદરી ઓઢાડ દે ને, હાલો પછી આપણે મોડું થાય છે તૈયાર થવાનું, બાયું બીજું તૈયાર થાય છે ને મારે હજી અડધું પડધું તૈયાર થવાનું બાકી છે અને તારે મારી દીકરી હજી તૈયાર થવાનું બાકી છે. પછી હમણાં વરઘોડો સડશે પછી નહીં આપણે ટાઈમ રે. હાલ મારી દીકરી સાપના તાહડા એઠે મૂકી ગયો, લંગુબેન ને હજી અમાર તૈયાર કરવાના બાકી છે, હાર ને એવું બધું પહેરાવી દેવી ને લંગુબેન ને, અને તમ તાર જાવ હવે. હાલો હાલો મમ્મી હવે આપણે જાવી, ઉતારે બહુ મોડું થાશે પછી. હાચી વાત છે ગોગડી ભાભી, તારી બહુ હારી સાબ લાવ્યા, મને જ બધું બહુ ગમે છે. હવે આપણે વાતોમાં ટાઈમ બરબાદ નથી કરવો, હઠાઠ લંગુબેન ને ગોગડી બેન તૈયાર કરી દે, હમણાં એવડે ફોટા પાડવા આવશે અને પછી આપણે લંગુબેન ને પછી માંડવે નહીં લઈ જવા જોવે, હાલો તૈયાર કરી દેવી. ગોગડી ભાભી મને કંઈક થાય છે, આટલું બધું પહેર્યું છે ને કેટલો બધો વજન લાગે છે, અને હવે શિયાળો વયો ગયો, તડકા મળ્યા પડવા, ગરમી જેવું થાય છે. એ તો થાય લંગુબેન, કેમ કરવું હવે, ગરમી મળી છે પડવાનું, હવે તમાર લગન છે તો પહેરવું તો પડે જ ને બધું, ના તમાર હાહુ હાર ને બુટિયા ને ફૂટિયા ને બધું લાવ્યા બધું પહેરવું ન પડે. હમણાં બધું બાયો આવશે જોવા કે તમાર સાબમાં હું આવ્યું ને એમ. હે ગોગડી સાબમાં હું લાવ્યા સાવડા? મેં તમને કીધું તું ને લંગુબેન આવી ગયું ને પંચાયત કરવા, ઘણું બધું લાવ્યા છે ભૂતરી, જોને આ મોટો જબરો હાર ને બુટી ને કટલેરી ને ઈ બધું સુટકેસ હું ઘરે મૂકી આવીશું, અહીંયા કાઈ નથી રાખ્યું, અહીંયા પહેરાવાનું હતું ને બધું પહેરાઈ દીધું, હોનું બહુ લાવ્યા ભૂતરી. આ હાળી લંગુ આમ તો ભાગશાળી કા, હારું બહુ હારું મળ્યું, કેવું બધું લાવ્યા છે. અમાર લંગુબેન તો એમ તો બહુ ભાગશાળી છે, અહીંયા પીરમાંય બહુ લાડ લીધા ને હાહરે બહુ લાડ લડવાના, કેમ કે લંગો એકનો એક દીકરો છે અને અહીંયા અમાર એકની એક નણંદ હતી, તે લાડે કોડે જ રાખ્યા, ન્યાય બધા લાડે કોડે જ રાખશે. હારું છું ભૂતડીન સોડેલ તમે બે આવી ગયો ને, લંગુબેન નું ધ્યાન રાખજો ને, તમે બે આ બેસજો અને હું માર ગોગડિયાની સંભાળ લેતી આવું ને, કેમ છે ખાવાનું પીવાનું, વરઘોડો સડ્યો છે ઉતારે જોતી આવું, બધા મહેમાન ને મળવું તો પડશે જ ને. પેલી ગોગડી અમારે કામ છે ઘરે, ઘડી કાંટો મારવા જાવ, અમે બે નાસ્તો કરવા આવી છું ને, સાબ ઓઢાડીને જોવા આવી છું, તે નાસ્તો કરીને ઘરે વહી ગયો ને તો આવડા સાબ ઓઢાડીને વહી ગયા, કાઈ જોવાનું નહીં. પછી મેં સુડેલ ને કીધું, મેં કીધું હાલ ને આપણે લંગુન હું બધું ઘરેનું ને એવું બધું આવ્યું ને જોઈતું આવી, જીનકી ને મુક્તિ જા અમારે કામ છે. ગોગડી ભાભી જા, મારો ભત્રીજો ક્યાં છે એનું ધ્યાન રાખ ને, તું જાતી આય, હું આય તું તારી એકલી રહીશ ને, જીનકી છે ને મારી પાસે જાવ, ત્યાં ખાલી મારે આટો જ મારવાનો છે લંગુબેન, ત્યાં કઈ જાનમાં કઈ બહુ માણા આવ્યું નથી તમ તારે. જીનકી વાડીની બાદ ક્યાંક સોડા હોય સોડા લેતી આવીને જાન, લીંબુ સોડા ગળું હુકાઈ ગયું છે, મને બહુ ગળામાં બળે છે. લંગુબેન તમે એકલા આવ્યો ને મારે ક્યાં બાર સોડા લેવા જાવ, હમણાં હું તમારા ભાઈને ફોન કરું ને તે કોકને સોડા દેવા મોકલશે હો.